મારા વાલીડા કોઈ ગમે એમ કહે પણ આપણો આત્મા કહે ને એમ કરવું. કારણ કે અનંત કાળથી લઈ અને આજ સુધી આપણે બીજાને સલાહ દીધી છે, પણ કોઈએ કોઈની સલાહ લીધી નથી. આ પણ એક સનાતન હકીકત છે, સત્ય વાત છે, ખોટી વાત નથી. આપણને બધાને સલાહ દેવાનું બહુ મન થાય, પણ આપણને સલાહ કોઈને લેવાનું મન કાર્ય નથી થતું. હકીકત છે. મારી આવતી ઉંમરમાં મેં ઘણું બધું જોયું. આપણે બીજાને સલાહ દેતા હોય, પણ આપણને કોઈક સલાહ દેતો હોય ને તો એ આપણે એને ગ્રહણ કરીએ નહીં. આ પરસ્પરનો વ્યવહાર એટલો બધો છે ને સલાહ દેવાનો, પણ કોઈ સલાહ લેતું નથી. હકીકત આ વાત છે. અને ભાઈ એ સંત મૂળદાસજીની આપણે વાતો કરીએ તો એ વાતોને આપણે ક્યાં આપણે વિચારીએ છીએ, મંથન કરીએ છીએ કે મહાપુરુષે બીજાના માટે પોતાના બલિદાન આપી દીધા. ભાઈ બલિદાન આપી દીધા. એક દીકરીનું પાપ પોતાની માથે લઈ લેતા હોય છે સંત મૂળદાસ આપણા અમરેલીના. તમે વિચાર તો કરો, કેટલી ઊંચાઈને પામ્યા હોય, કયા સ્ટેપ ઉપર પહોંચી ગયા હોય. પરમાત્માના ખોળામાં બેસી જાય ને ભાઈ, ત્યાં આ કામ થાય હો, ત્યાં આ કામ થાય. કારણ કે બીજાનો દોષ આપણી માથે જ્યારે આપણે લેવા માંડીએ ને, ત્યારે માની લેવું કે હવે પરમાત્માના ખોળામાં આપણે બેસી ગયા, પરમાત્માના ખોળામાં બેસી ગયા. બીજાના દોષ દેખાવાનું બંધ થઈ જાય અને બીજાના દોષ આપણી માથે લેવાઈ જાય મિત્રો, ત્યારે હાસું સમજણ અને સુહદપણું આવું ગણાશે. બસ જીવનમાં આટલું કરી જાય ને તો પરમાત્મા આપણે હારે છે. બાકી તો સાહેબ આંખ વિસાય એટલે ખેલ ખતમ. તરત કહે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. 3 માળની હવેલી હશે, પણ દાદાને 3 માળે અડધો કલાકે ન્યા સુવડાવવા માટે નહીં લઈ જાય એમની બોડીને. સાહેબ આ દુનિયાનો ક્રમ છે. યહાં આયા હૈ, યહાં જાના પડેગા, एक दिन तो जाना पड़ेगा. क्या करेगा फिर आदमी, क्या करेगा, इतना मजबूर होकर जाना पड़ेगा. માટે કંઈક સેવા કરી લઈએ, કંઈક ભાવનાત્મક કામ કરી લઈએ. ખજૂરભાઈ કેવો સેવાના કામ કરે, અરે બીજા માટે કામ કરે, તન તોડીને કામ કરે, પોતાના શરીરના સુખ સામું નથી જોતા. રાત્રે દિવસ ગાડી દોડાવી, મિત્ર હું ભાઈ એને જરૂર છે હવે, પણ એમને એક લક્ષ્ય છે કે બીજાની માટે આપણે ખપી જવું, બીજાની માટે તૂટી જવું, બીજાને માટે કંઈક કરી જવું. ડાબા હાથને ખબર ન પડે એમ જમણે હાથે આ દુનિયાની અંદર સારા કાર્યો કરીને વહી જાઉં ને સાહેબ, દુનિયા એને સલામ કરશે. બાકી તો ભાઈ ગરમ ગાંઠિયા આટો આખો દી આટા મારતા હોય, બીજાને એને હું સલામ કરવાની. અમને વાતો કરવાનું મન બહુ થાય સાહેબ. આ તો અંદરથી નીકળી જાય, રહેવાતું નથી. વાતો કર્યા વગર રહેવાતું નથી. કારણ કે આ કવિની કલાત્મક, કવિની કલમે જો આપણે બંધાઈ જાય ને તો દુનિયા આપણે જીતી જાવ ભાઈ.